નમસ્કાર મિત્રો, ફ્રીજમાં દૂધી પડી છે અને શાક બનાવવાની ઈચ્છા નથી, તો ચલો આજે આપણે દૂધીના મૂઠિયા બનાવીએ। આ મૂઠિયા એવા છે કે ખાવામાં એકદમ સોફ્ટ બને છે, સ્વાદિષ્ટ બને છે અને દૂધી છે તો હેલ્ધી તો હોય જ, કેમ નહીં। એટલે આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે દૂધીના મૂઠિયા, જેના માટે આપણે બહુ ઇન્ગ્રીડિયન્ટ્સની કંઈ જરૂર છે નહીં। આમાં મેં 500 ગ્રામ જેવી દૂધી લીધેલી છે અને એને ખમણી નાખેલી છે। આમાં મેં 750 લીધેલી હતી, પણ આટલી વધી ગઈ છે, 500 ગ્રામ ઇનફ છે। ત્યારબાદ મેં ખરેલમાં લસણ, અજમો, જીરું અને લીલા મરચાંને વાટી લેવાના છે। બધી વસ્તુને સાથે જો વાટવામાં આવે તો એકબીજાનામાં ફ્લેવર એડ થઈ જાય તો એ ફ્લેવર ઘણી સારી લાગે છે, એટલે આ બધું વાટી લઈશું આપણે। પછી મેં 3 વાડકી સાદો રોટલીનો ઘઉંનો લોટ લીધેલો છે, એમાં 2 ચમચી ચણાનો લોટ નાખેલો છે અને 1/2 વાડકી ભાખરીનો જાડો લોટ લીધેલો છે। ત્યારબાદ આપણા બધા રૂટીન મસાલા નાખી દઈશું આપણે, હળદર, ધાણા જીરું, મરચું અને સ્વાદ મુજબ નમક। આમાં તમે જો વેરિએશન ચાહો તો દૂધીની સાથે થોડુંક મેથી પણ નાખી શકો છો। પછી આપણે 4 થી 5 પાવડા તેલ નાખવાનું છે અને ક્રશ કરેલી દૂધી એડ કરી દેવાની છે। બધા ઇન્ગ્રીડિયન્ટને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ આપણે જે લસણ ને બધું વાટ્યું હતું એ નાખી અને કોથમરી નાખી દઈશું। હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને ધીમે ધીમે આપણે ભેગા કરવાના છે। આમાં મેં ચપટી કેવો સોડા પણ નાખેલો છે, જે હું રેકોર્ડ કરવાનો ભૂલી ગઈ હતી। અત્યારે આ સ્ટેજ ઉપર આપણે બિલકુલ પાણી એડ કરવાનું નથી, કારણ કે દૂધીમાં જ ખૂબ પાણી હોય છે, એટલે પાણી એડ કરવાની જરૂર પડતી નથી। તમને જો બહુ તમારો આ લોટ બાંધવામાં કડક પડે તો તમે સહેજ એવી 2 થી 3 ચમચી પાણી નાખી શકો છો, નહીંતર એ દૂધીના પાણીમાં જ આખો લોટ બંધાઈ જાય છે। આપણો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર છે અને હવે આપણે એમાંથી મૂઠિયા વાળવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દઈશું। 2 હાથની મદદથી આપણે આવી રીતે લાંબા મૂઠિયા વાળી લઈશું અને બાજુમાં ઢોકળિયામાં મેં પાણી ગરમ મૂકેલું હતું, એમાં બધા મૂઠિયા વાળી અને સ્ટીમમાં મૂકી દઈશું। આ લગભગ મારે 4 થી 5 જણા માટે મૂઠિયા બનાવેલા છે, એટલે 500 ગ્રામ દૂધીના। જો તમે 1 કે 2 જણ માટે બનાવતા હો તો 250 ગ્રામ દૂધીમાં પણ તમારે દૂધીના મૂઠિયા બની જશે। જુઓ, મારા મૂઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે। આ મૂઠિયા મેં બાફવા માટે લગભગ 20 થી 25 મિનિટ માટેનો સમય લીધેલો હતો અને 20 થી 25 મિનિટ પછી તમે જોઈ શકો છો કે મારા મૂઠિયા એકદમ સરસ રીતે બફાઈ ગયેલા છે। હવે આપણે મૂઠિયાને સાઈડમાં કટ કરી અને રાખી દેવાના છે અને બીજી કઢાઈમાં આપણે એનો વઘાર તૈયાર કરીશું, જેના માટે મેં તેલ લીધેલું છે, સૂકા મરચાં, રાઈ, હિંગ, લીમડો બધાનો વ્યવસ્થિત વઘાર કરી અને તલ એડ કરી દેવા। પછી ધીમે ધીમે કરી આપણે એમાં બધા મૂઠિયા એડ કરી લઈશું। તમે જો આ વઘારને સીધો ઉપર મૂઠિયા ઉપર નાખી દેશો તો પણ ચાલશે, પણ મારા ઘરે થોડા ક્રિસ્પી મૂઠિયા બધાને ભાવે છે, એટલે મેં કઢાઈમાં મૂઠિયાને એડ કરી દીધેલા છે અને હવે ધીમે ધીમે હું હલાવીને મૂઠિયાને ઉપર નીચે કરી રહી છું। આ પ્રોસેસમાં મેં 1 થી 2 ચમચી સહેજ ખાંડ પણ નાખેલી છે। ખાંડનો ટેસ્ટ સરસ આવે છે અને મૂઠિયા થોડા ક્રિસ્પી બને છે, કે જેને કારણે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે। તમે ચાહો તો તમે ખાંડ અવોઇડ કરી શકો છો, અને જો તમારે લસણ વિનાના મૂઠિયા બનાવવા હોય તો આગળના સ્ટેપમાં લસણ તમે કચરવામાં નહીં નાખો તો પણ ચાલશે। આપણે બધા મૂઠિયા હલાઈને વ્યવસ્થિત ક્રિસ્પી કરી લેવાના છે। દેખો, મારા મૂઠિયા બધા રેડી છે સર્વ કરવા માટે। મેં આની સાથે લસણની લાલ ચટણી મીઠી બનાવેલી છે। આ લસણની ચટણીમાં સહેજ ગર પણ હોય છે, કે જે મૂઠિયા સાથે એકદમ સરસ લાગે છે।